નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એસપીઆઈ આદિવાસી અવાજ ન્યૂઝ અને હું છું યોગેશ અંગારી. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના બોરડી ગામના ફળિયામાં આવેલી આંગણવાડીની અત્યંત જર્જરિત હાલતમાં બાળકોના જીવ માટે ગંભીર ચિંતાનો વિષય બની છે. મળતી માહિતી મુજબ આ આંગણવાડીનું મકાન વર્ષોથી જૂનું અને બિસ્માર હાલતમાં છે. દિવાલોમાં તિરાડો પડી ગઈ છે, છત પણ જોખમી બની ગઈ છે, જેના કારણે અહીં અભ્યાસ કરતા નાના ભૂલકાઓમાં જીવ પર સતત જોખમ તોળવાઈ રહ્યું છે. સ્થાનિક ગ્રામજનો અને વાલીઓનો આક્ષેપ એ છે કે છેલ્લા 2 વર્ષથી સરકાર અને સંબંધિત તંત્રને અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, છતાં આજે સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. તો વાલીઓનો સવાલ છે કે કોઈ મોટી દુર્ઘટના બનવાની રાહ જોવામાં આવી રહી છે. શું આદિવાસી વિસ્તારમાં બાળકોની સુરક્ષા અને શિક્ષણ પ્રત્યે ગંભીર નથી? હવે બોરડી ગામના લોકોનો તાત્કાલિક નવી આંગણવાડી અથવા હાલના મકાનોનું સમારકામ કરવાની માંગ કરી રહ્યા છે, જેથી નિર્દોષ બાળકો સુરક્ષિત વાતાવરણમાં શિક્ષણ મેળવી શકે. આ મુદ્દે તંત્ર શું પગલાં ભરે છે અને આંગણવાડીના બાળકોને ક્યારે સુરક્ષિત વ્યવસ્થા મળશે તેના પર અમારી નજર રહેશે. તો આવી જ સત્ય અને તટસ્થ અપડેટ માટે જોડાયેલા રહો એસપીઆઈ આદિવાસી ન્યૂઝ. ધન્યવાદ. દ્રાંગી રેખાબેન રાહુલભાઈ. આ લીલાવંટા ફળીમાં તમે શું હોદ્દો ધરાવો? તેડાગર તરીકે. શું પ્રશ્ન છે તમારે? અમારે આંગણવાડી આ પડી જાય એવી છે, તે બાળકોને બેસાડીને અમે નાસ્તો કઈ રીતે બનાવી આવ્યો અંદર હેઠળ આવે તો પછી અમે નહીં આ બાળકોને કઈ રીતે પેલું કરીએ. વાલીઓ એમને કહે છે કે આ નવી આંગણવાડી બને ને પછી એમને સારી રીતે અમે જમવાનું બને સમયસર આપી શકીએ ને તો અમારે ઘરે લઈને જઈને પછી જમવાનું બનાવીને આપીએ. બાળકોને તમારે ઘરે લઈ જઈને નાસ્તો કરાવો છો? હા. શું સરકારને શું વિનંતી કરવા માંગો છો? અમારી આ આંગણવાડી નવી બનાવી આપે. અને આંગણવાડીમાં લાઇટ લાઇટ નથી, પંખા નથી. લાઇટ નથી, પંખા નથી. ના.